સુરતના કતારગામમાં આવેલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાનું માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10નું ઝળહળતું પરિણામ 93.41% અને ધોરણ 12નું 98.3% પ્રાપ્ત કર્યું છે। આ સફળતા પ્રાપ્ત કરવા બદલ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં કુલ 36 વિદ્યાર્થીઓ તેમજ A2 ગ્રેડમાં 82 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે। ત્યારે આ ખૂબ જ ઉચ્ચ પરિણામ અને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી સાહેબે તેમજ ટ્રસ્ટી શ્રી શ્રેયાબેન સવાણી તેમજ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રસિકભાઈ ઝાંઝમેરા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દિનેશભાઈ લિંબાચિયા તેમજ સુપરવાઇઝર શ્રી અશ્વિનભાઈ પટેલ અને ગિરીશભાઈ વ્યાસે તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। તેમજ દર વર્ષે ખૂબ જ પરિશ્રમ કરી શાળાનું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ કર્મચારીશ્રીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા। જી સર, આપનું નામ અને આપની શાળાનું શું પરિણામ આવ્યું છે એની વાત કરો। મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું આચાર્ય તરીકે સેવા બજાવું છું। વર્ષ 2025ની અંદર લેવાયેલ ધોરણ 10 અને 12ની અંદર અમારી સંસ્થા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત PM ભગત માધ્યમિક શાળાની અંદર ધોરણ 10 અને 12ની અંદર અમારા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ શ્રેયાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું ઝળહળતું પરિણામ અમે મેળવી શક્યા છીએ। ખૂબ આનંદ સાથે અને ગર્વ સાથે હું કહી શકું છું કે અમારી શાળાની અંદર ધોરણ 10ની અંદર 425 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। તેમાં વર્ષની અંદર જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે એ સમગ્ર ગુજરાતમાં બોર્ડનું પરિણામ 83.8% છે, જ્યારે અમારી શાળાનું કુલ પરિણામ ધોરણ 10નું 93.41% અમે પ્રાપ્ત કર્યું છે। અને ગર્વ સાથે એ પણ હું કહી શકીશ કે અમારા શાળાની અંદર કુલ A1 વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા કુલ 28 વિદ્યાર્થીઓએ A1 પ્રાપ્ત કર્યો છે। સાથે સાથે 56 જેટલા વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવીને ખૂબ ઝળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને આ ઉપરાંત સફળતા મેળવેલ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવન માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવું છું। કઈ પ્રકારની તૈયારીઓ શાળામાં કરાવવામાં આવે છે જેથી બાળકોનું આ સારું ઘડતર થાય છે એની વાત કરો। અમે સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષની શરૂઆતથી જ જે વિદ્યાર્થીઓ નબળા હોય એમને અલગ કરીને એક્સ્ટ્રા સમય એમના માટે અમે 0 પીરિયડ બેસાડીને પણ એ વિદ્યાર્થીઓને ખાસ અઘરા વિષય જે હોય ગણિત છે, અંગ્રેજી છે, વિજ્ઞાન છે, આવા વિષયોની અમે ખૂબ કાળજીપૂર્વક મહેનત કરીને એ પ્રથમ પરીક્ષામાં જ ખૂબ સારું પરિણામ લાવે એ માટેની તૈયારીઓ અમારા શિક્ષક મિત્રો કરાવે છે અને તેના કારણે જ અમે આ ખૂબ સારું ઝળહળતું પરિણામ મેળવી શક્યા છીએ। જી, આપનું નામ? મારું નામ માંડવી આસ્થા રસિકભાઈ છે। આપ કઈ શાળામાં અભ્યાસ કરો છો, શું પરિણામ આવ્યું છે? હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભણું છું કતારગામ બ્રાન્ચમાં અને મારું પરિણામ 94.33% છે અને 99.99 PR છે। કઈ રીતની તૈયારી આપ વર્ષ દરમિયાન કરતા હતા? શાળા કેવી તૈયારી કરાવી છે? અહીંયા તો અમે જ્યારે 10માની શરૂઆતમાં આવ્યા ત્યારથી તે તૈયારી ચાલુ થઈ ગઈ હતી। અહીંયા બધાને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ અપાય છે અને સ્કૂલના શિક્ષકો પણ ખૂબ જ સારા છે। કઈ પ્રકારનું એજ્યુકેશન સ્કૂલમાંથી આપવામાં આવ્યું હતું? કોઈ વિશેષ પરીક્ષાઓ લેવામાં આવી હતી? અમારા આઈ થિંક 3 લેવલ હતા, 80 અને 80ના 3 લેવલ હતા અને દરેકમાં ખૂબ જ સારું પરિણામ હતું અને દરેક શિક્ષકો દ્વારા અમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરવામાં આવ્યો હતો। ઇવન અમારા પ્રિન્સિપલ સર અને સુપરવાઇઝર શ્રીનો પણ ખૂબ જ અમારી ઉપર સપોર્ટ હતો। જી, આપનું નામ અને કઈ શાળામાં અભ્યાસ કરો છો? મારું નામ કાતરિયા ધાર્મિક વિપુલભાઈ છે। હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું। શું પરિણામ આવ્યું છે અને આ પરિણામથી સંતુષ્ટ છો? હા, પરિણામથી સંતુષ્ટ છું। મારા 96.33% આવ્યા છે અને PR 99.73 આવ્યા છે। કઈ પ્રકારનું શાળામાં આપણે શિક્ષણ આપવામાં આવે છે? શાળામાં શિક્ષણ એકદમ ટોપ લેવલનું શિક્ષણ આપવામાં આવે છે। દરેક પ્રકારની એકમ કસોટી લેવામાં આવે છે। ઇનફ
બોર્ડની એક્ઝામ વખતે સ્માર્ટ બોર્ડ દ્વારા રિવિઝન પણ કરાવવામાં આવતું હતું. અને આપ જે હવે ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે હા. એને શું કહેશો, કઈ રીતનું એ લોકો એજ્યુકેશન લેવું જોઈએ જેથી એ લોકોના ગ્રેડ સારા આવી શકે? સ્માર્ટ શિક્ષણ કરવું જોઈએ. જે રીતે એલપીએસમાં શિક્ષણ આપવામાં આવે છે તેવી રીતે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.